નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલીથી 2 કિલોમીટર દૂર ખાંડીવાવ પાસે અકસ્માત સર્જાયો છે. એ અકસ્માતમાં એક બાઇક ચાલક અને એક કાર સામસામે અથડાયા છે. સામસામે નહીં પણ સમાંતર ધોરણે. અને એ જે અકસ્માત સર્જાયો છે એમાં મા બેટો 2 વ્યક્તિ ઇન્જર્ડ થયા છે, ગંભીર રીતે ઘવાયા છે. બોડેલીના એક ખાનગી હોસ્પિટલમાં એઓને સારવાર આપવામાં આવીને ત્યાંથી પછી એઓને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે. શરીર ઉપર, મોઢા પર સહિત શરીરના અલગ અલગ અંગો પર ઈજાઓ થઈ હતી. અને આ બનાવ વેગનાર છે. મારી પશ્ચાતભૂમિમાં ઊભેલી ગાડી આ દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ. અને એ વેગનાર ગાડી સાથે બાઇક છે પ્લેટિના બાઇક અથડાઈ અને અકસ્માત સર્જાયો. પ્લેટિના બાઇક ઉપર આ મા બેટો બેઠેલા હતા અને તેઓ જાંબુઘોડાથી ખાંડીવાવની દિશામાં, કદાચ એમના ઘરે પણ ખોડસલ જવા ગયા છે, ખોડસલના હતા. અને એ કાર છે તે પણ જાંબુઘોડાની દિશામાંથી બોડેલી દિશા તરફ જઈ રહી હતી. દાદા સાહેબ, આપણે માની શકાય કે એ બાઇક છે એ ખોડસલ માટે વર્તી હશે અને અચાનક જ કાર પાછળથી આવીને અકસ્માત સર્જાયો. આપણે ઘટના સ્થળ પર શું બન્યું તે જાણતા નથી. અને બનાવ બન્યો તે અંગે પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી શકે છે, આપણે જાણતા નથી. બનાવમાં જે 2 ઇન્જર્ડ વ્યક્તિઓ છે તેઓને વડોદરા ખાતે સારવાર માટે મોકલવામાં આવે છે. ગંભીર બનાવ છે, કારણ કે બંને લોહી લુહાણ અવસ્થાની અંદર હતા અને તેઓને સારવાર માટે બોડેલીના દવાખાનાની અંદર પૂરતી સારવાર મળે એવું ના લાગ્યું એટલે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. અને જે બનાવ છે એ લગભગ 3:30 વાગ્યાના અરસામાં બનેલો છે, બપોરે 3:30 અરસામાં આજે. અને ખોડસલ એટલે અહીંથી મેં જ્યાં ઊભો છું ખાંડીવાવ તે લગભગ 1 કિલોમીટર દૂર ખોડસલ આવ્યું. અહીંથી ડુમાબાઉ જવા રસ્તા પર એ ખોડસલ ગામના વ્યક્તિ હતા, બંને મા બેટો. અને બંને મા બેટો ઘરે જતા હશે અને અચાનક જ એઓ હોસ્પિટલાઇઝ થયા અને સીધા હવે વડોદરા બધું સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. થેન્ક યુ.